ભગવાને પૂછ્યું, બેન કેમ ઉદાસ છો? તો કહે છે, મહારાજ મારે થાળ બનાવવો છે. તો કે મહારાજ કે બનાવો ને, પણ મારી જેઠાણી ના પાડે, તમે જરાક કહો તો થાળ બનાવવા દે. સ્વામિનારાયણ ભગવાન કે સારું અમે કહેશું. મહારાજે જેઠાણીને કીધું કે તમે 2 દિવસથી આ જમાડો છો, હવે 2 દી તમારા દેરાણીને થાળ બનાવવા દો. મહારાજ બોલ્યા એટલે હવે કંઈ ના પડાય નહીં. અને પછી દેરાણીએ થાળ બનાવ્યો, સરસ મજાના દૂધપાક પૂરી બનાવ્યા. જેઠાણીને ઈર્ષ્યાને કારણે ઉપાધિ થઈ કે આના હાથનો દૂધપાક ને પૂરી મહારાજ જમશે એટલે મારા કરતાં વધારે રાજી થશે ને વધારે વખાણાના કરશે. એટલે જેઠાણીએ શું કર્યું, ઓલી બિચારી દૂધપાક ઠારવા માટે મૂક્યો હતો ને તે પાછળથી જઈને મીઠાનો દોથો માલપા નાખી દૂધપાકમાં. હવે બપોરે સ્વામિનારાયણ ભગવાન જમવા બેઠા, મહારાજે વાટક્યો દૂધપાકનો પીધો અને આમ ગળ્યોય લાગે ને માળો હારો હાર ખારોય લાગે. ગળ્યોય લાગે ને ખારોય લાગે. દેરાણી પીરસે એટલે મહારાજ જમે, પણ મહારાજ તો ભગવાનને ભાઈ સ્વામિનારાયણ ભગવાન જણાવવા ન દીધું, ખાધી જાય. આમ દેરાણી પીરસે ને મહારાજ જમે. મહારાજે એટલું વિચારી લીધું કે આમાં કોક બેના હાથ લાગે છે, આ દૂધપાકમાં કોક બેના હાથ છે કે. એટલે ખબર પડી ગઈ મહારાજને ઈર્ષ્યાની જેઠાણીની. પણ મહારાજ કંઈ બોલ્યા વિના જમી ગયા. દેરાણી કે મહારાજ વધારે દૂધપાક આપો. મહારાજ કે આપો ને બહુ સારો. વાટક્યા ઉપર વાટક્યા ઉલાડ્યા જાય. તે જેઠાણી હળગે કે હું મીઠું નાખી આવી હતી, આ વાટક્યા ઉપર વાટક્યા ઉપાડ્યા જાય છે, તે મારે ભૂલમાં ક્યાં ખાંડ નહીં નખાઈ ગઈ હોય ને કે આ ગળ્યો થયો છે તે વાટક્યા ઉપર વાટક્યા ઉપાડ્યા જાય છે. બીજે દાડે આ દેરાણીએ ચૂરમું બનાવ્યું તો માળીએ ઝીણી ઝીણી રેતી માલપા નાખી દીધી. સ્વામિનારાયણ ભગવાન જમે ને કાંકરા રેતી આવે, મહારાજે નિયમ લીધું કે આ ચાવે એ બીજા એમ ગળે જવું કે. હવે એ ખાઈ લીધું. 2 દી મહારાજ રોકાણા. મહારાજ કે હવે આ દેરાણી જેઠાણીની ઈર્ષ્યામાં આપણે ઉકલી જવું. આ બેની ઈર્ષ્યામાં કેટલા કેટલા બિચારા બીજા હેરાન થઈ જાય. ઓ ભાઈ ઈર્ષ્યાઓ આવી છે આ ભયંકર. એટલે મહારાજ કે હવે અમે જાય. રજા લીધી ને એટલે જેઠાણી આવ્યા. મહારાજને કે મહારાજ તમે 2 દીથી અમારા દેરાણીના હાથનું જમ્યા, 1 દી છેલ્લે મારા હાથનું જમતા જાઓ. મહારાજ કે તમારી દેરાણી થાળ બનાવતી હતી એમાં તમારો હાથે હતો જ નહીં કે